આજે મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે. મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર યોજવાનો છે તે રદ કરવા સામેની છે. અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ. એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી. એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે. એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં? તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ, તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે. એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે, અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.